પાલિકાએ તૈયારી શરૂ કરી દીધી છે। રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત નદી કાંઠા વિસ્તારની વસાહતો દૂર કરવાની કાર્યવાહીમાં રવિવારે વધુ 200 મકાનો તોડી નાખવામાં આવ્યા। અહીં છેલ્લા 6 દિવસમાં દબાણ શાખાએ કમાટીપુરા અને કલ્યાણનગરના 1800 કરતા વધુ મકાનો તોડી જમીન ખુલ્લી કરી છે। આ મેગા ઓપરેશનમાં 15 જેટલા જેસીબી મશીન, 100 અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ 150 કરતા વધુ પોલીસના સ્ટાફની મદદ લેવાઈ। વડોદરાના ઇતિહાસમાં અત્યાર સુધીમાં થયેલું સૌથી મોટું ડેમોલેશન હતું। વડોદરામાં અત્યાર સુધી જે દબાણો દૂર કર્યા છે એ પૈકીનું આ સૌથી મોટું દબાણ દૂર કરવાની કામગીરી છે અને ઘણા પ્રયત્નો કરી આ દબાણ દૂર કરવામાં આવેલ છે। વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં નીરવ નામના એક આશાસ્પદ વિદ્યાર્થીનું મોત થઈ ગયું છે। વડોદરાના કારેલીબાગ વિસ્તારના એલએનટી સર્કલ પાસે પરીક્ષા આપવા નીકળેલા વારસિયાના બાઇક ચાલક નીરવને રવિવારે બપોરે એક અજાણ્યા ફોર વ્હીલર ચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। બનાવને પગલે લોકોના ટોળે એકત્ર થઈ ગયા હતા અને તેમણે પોલીસ અને ટ્રાફિક કર્મી પર ફિચકારની લાગણી વરસાવી હતી। અકસ્માત સમયે હાજર લોકોના જણાવ્યા અનુસાર મરૂન કલરની એસયુવી કાર આ બાઇક ચાલકને ટક્કર મારી ફરાર થઈ ગઈ હતી। ત્યારે પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે।